કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપ દ્વારા એક અનોખી અને પવિત્ર પહેલ માતા અને સાસુના પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ પવિત્ર યાત્રાનું આ યાત્રા દરમિયાન હરિદ્વાર, ઋષિકેશ, ગોકુલ, મથુરા અને વૃંદાવન જેવા પવિત્ર ધામોના દર્શન કરવાનો અવસર મળશે. આ યાત્રામાં સમાજના વિવિધ વર્ગની આશરે 300 ગંગા સ્વરૂપ બહેનો ભાગ લેશે. 17 જુલાઈ 2026 શુક્રવારના રોજ સવારે 12 વાગે મિન્ટલ ફાર્મ, પાણી સંચનાલય પાછળ વરાછા રોડ, સુરત ખાતે વિશેષ બેઠક યોજાશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યે સુરત રેલવે સ્ટેશનના પશ્ચિમ એક્ઝિટ પ્લેટફોર્મ નંબર 1 પરથી તમામ યાત્રિકોને બસ મારફતે સ્ટેશન પહોંચાડવામાં આવશે અને ત્યાંથી ટ્રેન દ્વારા પવિત્ર યાત્રાનો પ્રારંભ થશે. આ પવિત્ર યાત્રા સફળ બનાવવા માટે કેપી ગ્રુપના ચેરમેન ડૉક્ટર ફાલ્ગુન પટેલ અને પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી દ્વારા આયોજન કરવામાં આવ્યું. આવો ભક્તિ, સેવા અને સંસ્કારની અનોખી યાત્રાની સાક્ષી બનીએ. ગત વર્ષે પીપી સવાણી ગ્રુપ દ્વારા થયેલા લગ્ન કોયલડીમાં જે દીકરીઓના લગ્ન થયા હતા તેમની સાસુ અને તેમના મમ્મીઓની આ પવિત્ર યાત્રા 7 દિવસની, અને તે પ્રસંગે કેપી ગ્રુપ એટલે કે ફારૂકભાઈ પટેલ અને પીપી સવાણી ગ્રુપના સંયુક્ત સથવારે આ બધી જ બહેનો ગોકુળ, વૃંદાવન, મથુરા, હરિદ્વાર અને ઋષિકેશ માટે 7 દિવસની યાત્રાએ જનાર છે. આજના આ પ્રસંગે આજે 3 વાગ્યાથી બપોર પછીના 3 વાગ્યાથી ટ્રેન મારફતે તમામ બહેનો છે એ મથુરા રેલવે સ્ટેશન સુધી સવારે પહોંચશે. ત્યાં 2 દિવસ ગોકુળ, વૃંદાવન, મથુરા, કૃષ્ણ ભૂમિ, કૃષ્ણ જન્મભૂમિ એ બધી યાત્રાઓ કરશે અને ત્યારબાદ મથુરાથી ટ્રેન મારફતે હરિદ્વાર અને ઋષિકેશ માટે રવાના થશે. અને ત્યાં 3 દિવસનો યાત્રાનો પ્રવાસ છે. રહેવાનું, જમવાનું અને ત્યાં લોકલ ફરવાનું એ બધું જ પીપી સવાણી ગ્રુપ અને કેપી ગ્રુપ તરફથી કરવામાં આવશે. અને આ પ્રસંગનો શુભ આશય એવો જ હોય છે કે અત્યારે જે પરિવારોના ઘર તૂટે છે એ મહદઅંશે દીકરીઓના મમ્મી અને દીકરીના સાસુ, અને એ બંને જો બેનપણીઓ થઈ જાય તો ઘણા બધા પરિવારોના ઘર તૂટતા બચે એવા આશયથી પીપી સવાણી ગ્રુપ અને કેપી ગ્રુપ દ્વારા આ સાસુ અને મમ્મી એટલે કે વિવાહ લોકોનો યાત્રાનો પ્રવાસ કરાવવામાં આવે છે. કૈલાસબેન વરિયા, અમે જાત્રાએ અમને પીપી સવાણી લઈ જાય છે. અમારી છોકરીઓના લગ્ન કર્યા છે. બાપ પૈયાની દીકરીઓ પણ બાપનું બધું ઈ પણ પૂરું પાડે છે. બાપ ઠેકાણે ઉભા રહ્યા છે. પીપી સવાણીનો ઘણો ઘણો આભાર. અમે દીકરીઓને એમાં લગ્ન કર્યા પણ અમને જાત્રાઓ વતન કરાવે છે. ભાઈ બનીને હગો ભાઈ નથી રાખી શકતો એટલો અમને આ રાખે છે જ્ઞાન. ને અમે જઈએ છીએ જાત્રા કરવા. અમે આ બીજી ત્રીજી વખત જાત્રા કરવા જઈએ છીએ. અમને જાત્રા બહુ સારી કરાવે. અમારો બધો ખ્યાલ રાખે. ખાવું, પીવું, બેહવું, ખર્ચો એનો છે. આવી જાત્રા કોઈથી હગો દીકરો હોય તો નથી કરાવી શકતો એવું અમને જાત્રા કરાવે છે. અમારો ખ્યાલ એટલો અમને રાખે છે. અહીંથી ઠેઠ લઈ જાય, પાછા ઘર સુધી અમારો બધો ખ્યાલ રાખે છે. અમને અત્યારે હરિદ્વાર લઈ જાય છે. આવી જાત્રા તમને ખબર નહોતી, સપને નહોતી. અમે આદમી વૈયાની દીકરીઓ બેનું અમે ક્યાં જાય, એકલ્યું ક્યાં જાય, હથવારા વૈયા ને હારે આવે એ ગ્રુપ અમારું બહુ ધ્યાન રાખે છે. દીકરા જેવા અમારી સેવા કરે. અમારા ઠેલા લઈ લે. ઓલી સડેલી લીપમાં અમે કોઈ દી સેડ્યા ન હોય તો અમને ગમે એમ કરીને લીપમાં અમને શીખવાડે ચડતા ને સડી સહી. અમે બહુ મોજ કરી છે જાત્રા કરવા જઈએ. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.